નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું એક મારા નવા વિડીયોમાં. તો આજે આપણે જવાના છીએ ગોપનાથ મહાદેવના દર્શન કરવા. આપણે બના રહો વિડીયોમાં. મિત્રો આપણે ગોપનાથ ઉગી ગયા છે. જો તમે આ ગોપનાથ નો દરિયા કિનારો છે બધો. જો તમે અત્યારે દરિયો ખાલી છે, આમ સુમસામ જગ્યા છે. બાકી કેટલું પબ્લિક થાય એનું કાંઈ નક્કી નહીં મિત્રો. દાદાની પવિત્ર જગ્યામાં આપણે પધારી થઈ. તો તમે આ મંદિરની પ્રદક્ષિણા કરવી થઈ. 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા હોય ને તો એ અમારા ગોપનાથમાં થાય. 12 જ્યોતિર્લિંગના દર્શન અમારી ભાષા જે અહીંયા 12 જ્યોતિર્લિંગના દર્શન થાય છે અમારે ગોપનાથ ધામમાં. છે ને મિત્રો નરસિંહ મહેતાની જે અહીંયા સત્સંગ કર્યો મૂર્તિ સ્ટાફ બેસાડેલા છે. જો તમે મિત્રો ગોપનાથની અંદર પણ જો તમે નાસ્તા પાણીની દુકાનો કેટલી બધી છે. એટલે જે દરિયાની અંદર બેસીને નાસ્તો કરવાની મોજ આવે એવી એકે મોજ ન આવે મિત્રો. જો તમે જોઈ શકો છો દાદા છેણા સોર મસાલ વેચે છે. કેમ આપે દાદા? જો તમે શું છે ડીશ નું દાદા? 20 રૂપિયાની છેણા સોર મસાલાની ડીશ. ઈ ગોપનાથમાં જુઓ. દીવા દાંડીની અંદર જો તમે સરસ મજાનો બગીચો ને લોકેશન એક નંબર છે. આની અંદરની ફીસ કેટલી છે ખબર? ફક્ત 12 રૂપિયા. 12 રૂપિયામાં તમે અંદર રખડી શકો 1 વાગ્યા સુધી. જો તમે જોરદાર બગીચો છે મિત્રો. એકવાર અવશ્ય ફોટા શૂટ કરવા તમારે આ જગ્યાએ આવવું પડશે. તો આમ તમે લોકેશન જો કેવું છે અહીં. એકદમ જોરદાર જગ્યા છે મિત્રો. આમ જો સોંગ અથવા ફિલ્મ શૂટિંગ માટે જોરદાર જગ્યા છે. લોકેશન જો દીવા દાંડી એકદમ જોરદાર લોકેશન છે. જે તમારે ફોટા વિડીયો શૂટ કરવો હોય ને તો તમારે આ લોકેશને આવવું પડે. જો દરિયાની સરસ મજાનો ખંડરિયો છે. ફોટા શૂટિંગ માટે પણ જોરદાર જગ્યા છે મિત્રો. જો અહીં તમારે ગમે એવા ફોટા પાડવા હોય ને તો અહીં ફોટા આવી જાય. એટલે ટિકિટ સર મિત્રો 30 રૂપિયા પણ 5 રૂપિયા. બોયા લખેલી વસ્તુ છે પણ હું છે કઈ ખબર નથી પડતી. તમે જો આ કંઈક બેલ જેવું હોય એવું દેખાય છે ને આ સાકળ જોરદાર છે મોટી. જો શું વસ્તુ છે કઈ ખબર નથી પડતી. તમને કઈ ખબર હોય તો કોમેન્ટ કરજો. મિત્રો મોટો એક પ્રોબ્લેમ આવી ગયો. જો તમે વિડીયો ઉતરવા ચાર્જિંગ ખૂટી ગયું. ભાઈબંધ પાયેલું ચાર્જર લાવી અને આપણે ફોન અહીં ચાર્જિંગમાં મૂક્યો.